હું કરો કાકા? આજ કેમ કોઈ દેખાણા નહીં? તબિયત ખરાબ છે કે હું? ના ભાઈ, તબિયત તો બરાબર જ છે, પણ અમારે લગ્નમાં આવવાનું થતું નથી. પણ કેમ? અચાનક પાછું શું થયું? અમારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? એ ભાઈ, ભૂલ કાંઈ થઈ નથી, પણ અમારે લગ્નમાં આવવાનું થતું નથી. એ તમને કોઈએ કઈ કીધું કે પછી તમારે જે તકલીફ હોય ને એ તમ તારે મને કયો તમે. તકલીફમાં તો એવું છે ને કે અમારે મકાનમાં ભાગ જોઈએ છે. મકાનમાં ભાગ? મકાનના ભાગની વાત ક્યાંથી આવી? એ તો આપણે 10 વર્ષ પહેલા ભાગ પાડી નથી લીધા, હે કાકા? તમારા કાકા તો હાવ ભોળા છે, એને રેવા દો. એને થોડી ખબર પડે મકાનમાં ભાગ કેવી રીતે પડાય. કાકા, તમને અમે 10 વાર પૂછ્યું હતું કે તમારે મકાન જોઈએ છે કે રોકડા રૂપિયા? તમે રોકડા રૂપિયા પસંદ કર્યા હતા ને? એ તમે તમારા કાકાને બળજબરીથી મકાનના ભાગના નામે પૈસા આપી દીધા, પણ અમારે અત્યારે ભાગ જોઈએ છે. બળજબરીની વાત જ ક્યાંથી આવી, હે કાકા? તમે ઝડપથી પૈસા ગણ્યા હતા ને તો 10 વર્ષ પછી પાછો કેમ ઉપાડો લીધો? ઉપાડો તો લે જ ને. તમે માંડ 10 વર્ષે ગામમાં આવ્યા છો, અને તમારે જો અમને લગ્નમાં લઈ જવા હોય ને તો ભાગ તો આપવો જ પડશે. આ વાત હું મારા કાકાના મોઢેથી સાંભળવા માંગુ છું. જો ઈ માગશે ને તો મકાનમાં હું ભાગ આપી દે. એમાં હું તમારા કાકા કહી દે, કહી દો કે મકાનમાં ભાગ દેવો ને તો જ લગ્નમાં આવશું. કાકા, સંજાટાણું છે હો. જે બોલો ને ભગવાનનો ડર રાખીને બોલજો, અને અમે તમારા દીકરા જ છે હો. ભાઈ, મારે મકાનમાં ભાગ નથી જોતો. આ તમે શું બોલો છો? તું બંધ થઈ જા. હું તારી વાતમાં આવી ગયો અને આવો કોયડો ઘડ્યો. મને ખબર છે કે હું માગે ને તો મારો ભત્રીજો મને આપી જ દે, પણ મારે એમ નથી જોતું. એની હક મહેનતનું છે. અને ભાઈ, અમે લગ્નમાં તો આવશું જ. જા ભાઈ. ભાઈઓની મિલકતના ભાગ પડી જાય અને સમય જતા કોક ભાઈ આગળ નીકળી જાય અને કોક પાછળ રહી જાય, તો કામ પ્રસંગમાં આવી રીતે હેરાન ન કરાય. વાત જો મારી સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.